વડનગરમાં ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને થયો હતો પ્રારંભ. વડનગર નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ 4 વાગ્યા સુધી ગરમીના પગલે કોઈ ગ્રાહક ના આવતા હાલ સુમસાન બન્યો. સ્વદેશી મેળામાં 50 જેટલા સ્ટોલ લાગવામાં આવ્યા છે. 6 માર્ચથી 15 માર્ચ તારીખ સુધી આ મેળાનું આયોજન કરાયું હતું. સ્વદેશી મેળામાં સવારે બંધ હાલતમાં જોવા મળ્યો હતો. ચીફ ઓફિસરે જણાવ્યું કે રાત્રે મોડા સુધી ચાલુ હોય છે એટલે મોડા ખોલવામાં આવે છે. ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત ડાયરો યોજાયો. ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પણ મોટા ડિસ્પ્લે પર બતાવાઈ હતી. સાંજના સમયે વધારે લોકો સ્વદેશી મેળામાં આવે છે તેવું ચીફ ઓફિસરે જણાવીને બચાવ કર્યો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. વડનગર નગરપાલિકા દ્વારા 6 માર્ચથી 15 માર્ચ સુધીનું સ્વદેશી મેળાનું આયોજન આપણે 31/18ના મેદાનમાં કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી, દાખલા કે જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા વિસ્તારોમાંથી પણ સ્ટોલ ધારકો આવ્યા છે. અંદાજિત 50 સ્ટોલ, 4 થી 5 ખાણીપીણીના સ્ટોલ સહિત આ સ્વદેશી મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હાલમાં 11 વાગ્યાથી છતાં પણ આ સ્ટોલો બંધ છે અને જે લોકો ખરીદી માટે આવે છે તેને પરત જવું પડે છે. શું કારણ? ના, અમુક સ્ટોલ ધારકો રાત્રે મોડે સુધી 10 વાગ્યા સુધી કામ કર્યું હોય એટલે થોડા મોડા આવતા હોય છે. બપોર પછી ખરીદીનું 4, 4:30 પછીનું ટ્રાફિક વધારે રહેતો હોય છે એટલે બીજા સ્ટોલ ઘણા છે ચાલુ. અમુક સ્ટોલ ધારકો થોડા મોડા હોય છે. સ્વદેશી મેળો સફળ થાય માટે આપણે પ્રથમ દિવસે ડાયરાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સિટીના પોતાના જ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 8 માર્ચે રવિવારે ફાઇનલની મેચ હતી એટલે ફાઇનલની મેચને મોટા સ્ક્રીન ઉપર શહેરજનોને બતાવવામાં આવી હતી. અને ગઈકાલે જય ગરવી ગુજરાતનો રેસર શો પણ કરવામાં આવ્યો હતો. આ બધા કાર્યક્રમો લોકો વધારે આ સ્થળ સુધી આવે અને પોતે ખરીદી કરે તે માટે આપણે મેળો સફળ થાય માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે.